નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે સેક્શન સી ની અંદર ચેપ્ટર નંબર 6 જે છે એનો આપણે જે છે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ અગત્યનું છે અને આપણે સેક્શન બી ની જે છે સંપૂર્ણ જે છે સોલ્યુશનના જ વિડીયો જે છે બનાવ્યા છે. તો હજુ સુધી ચેનલની અંદર તમે જોયા ના હોય તો આપણી ચેનલ ઉપર તમે જોઈ શકો છો, જેની અંદર સચોટ સંપૂર્ણ જે છે એ સોલ્યુશન તમને આપ્યું છે. આના પહેલાં પણ સેક્શન સી ની અંદર ચેપ્ટર નંબર 1નું જે છે આખું સોલ્યુશન કરીને મૂક્યો છે વિડીયો. જો હજુ સુધી ન જોયું હોય તો જોઈ શકો છો. ચેનલના ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જે છે બેલ આઇકનને પ્રેસ કરવા વિનંતી છે. તો આજે જોઈએ છે ચેપ્ટર નંબર 6 સેક્શન સી ની અંદર, જેમાં પહેલો પ્રશ્ન જે છે એની અંદર પ્રમેય તમને પૂછ્યો છે, સાબિતીનો દાખલો છે. સાબિતીની અંદર જે પ્રમેય છે એમાં એવું કીધું છે કે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ જે છે સમાન હોય. અભિકોણ સમાન હોય વિદ્યાર્થી મિત્રો, એની મતલબ કે અહીંયા જે સામે જે છે, માની લો કે પરસ્પર છેદતી બે રેખાઓ, માની લો કે અહીંયા જે પહેલી જે રેખા છે, અહીંયા એ પહેલી રેખાને હું માની લો કે નામ આપી દઉં છું એ બી રેખા આપી દઉં છું, અને બીજી રેખા છે એ સીડી રેખા છે. પરસ્પર કયા બિંદુમાં છેદે છે? ઓ. એનાથી બનતા જે અભિકોણો છે, એટલે કે અભિકોણ એટલે સામેના ખૂણાઓ જે છે એ સમાન છે એવું આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સાબિત કરવાનું છે. જેથી કરીને જ્યારે પણ આ પ્રકાર હોય પ્રમેય તો હંમેશા શું હોય? પક્ષ હોય, સાધ્ય હોય, અને ત્યાર પછી શું હોય તો કે સાબિતી હોય. તો અહીંયા તમે જોઈ શકો છો પક્ષની અંદર શું કીધું છે તો કે પરસ્પર જે બે રેખાઓ છે, પરસ્પર બે રેખાઓ એટલે કે એ બી અને સીડી કયા બિંદુમાં છેદે છે? ઓ બિંદુમાં છેદે છે. એટલે કે બે રેખાઓ એ બી અને સીડી એ ઓ બિંદુમાં છેદે છે. જેથી કરીને છેદે છે તેથી કરીને સામેના જે ખૂણાઓ અભિકોણ છે એ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલા માટે આપણે અહીંયા લખીએ છીએ પહેલો ખૂણો છે AOD બરાબર બીજો જે ખૂણો એની સામે બને છે BOC બને છે, એટલે ખૂણો BOC. ત્યાર પછી આ સામેના ખૂણા એની અંદર AOC એટલે ખૂણો AOC બરાબર BOD, ખૂણો BOD. આ જે ખૂણાઓ જે છે વિદ્યાર્થી મિત્રો અભિકોણના જે સમાન ખૂણાઓ છે એવું આપણે સાબિત કરવાનું છે. જ્યારે આવા સમાન ખૂણાઓ સાબિત કરવાના કીધા હોય તો માની લો કે અહીંયા હું એ બી રેખાને ધ્યાને લઉં છું. વિદ્યાર્થી મિત્રો જોજો, અહીંયા કાચી આકૃતિ દોરીને બતાવું છું. તમારે જે છે અહીંયા એ ફક્ત શું કરવાનું છે તો કે એ બી રેખા ઉપર તમે જુઓ તો એક કિરણ પસાર થાય છે. આ એ બી રેખા છે, આવું બિંદુમાં છે, અને અહીંયા આ જે છે એ ડી કિરણ છે, એટલે કે ઓડી કિરણ છે. તો તમે આ એ બી રેખા ઉપર જુઓ, બે ખૂણાઓ રૈખિક જોડના ખૂણા બને છે. હવે રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. તો અહીંયા કયો ખૂણો બને છે? AOD બરાબર BOD બને છે. એટલે આપણે એ બી રેખા માટે આપણે અહીંયા લખીએ કે નહીં કે રેખા AB માટે પહેલા લખીએ છીએ AOD, એટલે અહીંયા લખીએ છીએ ખૂણો AOD પ્લસ ખૂણો BOD. શું લખીએ છીએ? ખૂણો BOD બરાબર શું લખું છું? 180. કૌંસમાં લખી નાખું, રૈખિક જોડના ખૂણા લખી નાખું છું. ખ્યાલ પડ્યો? હવે જે એ બી રેખા લીધી હતી એની જગ્યાએ હવે કઈ રેખા લઈશું તો કે CD રેખા લઈશું. કઈ રેખા લઈશું? CD રેખા. હવે જે આ CD રેખા છે એ તમે જુઓ તો OB કિરણ છે એના ઉપર. કયું કિરણ છે? OB કિરણ છે. હવે ધ્યાનપૂર્વક અહીંયા આપણને સમજવાનું છે કે CD રેખા માટે તો આપણે અહીંયા લખીએ છીએ તો કે CD રેખા માટે, કઈ રેખા માટે? CD રેખા માટે
હવે ત્યાં જુઓ તો કઈ છે તો કે BOC, એટલે અહીંયા લખીએ ખૂણો BOC પ્લસ ખૂણો BOD. શું છે? ખૂણો BOD છે. બરાબર. અહીંયા પણ કેટલા લખીશું? 180. કૌંસમાં શું લખીએ છે? રૈખિક જોડના ખૂણા લખીએ છીએ. હવે તમે ધ્યાનપૂર્વક સમજો કે બરાબરની આ બાજુ જે છે જમણી તરફ, એમાં બંને કિંમતો કેવી છે તો કે સમાન છે. 180 180 છે. તો બરાબરની આ બાજુ જે છે કિંમતો, એને આપણે જો સરખાવીએ તો એને આપણે આવી રીતે સરખાવી શકીએ કે નહીં? ઉપર કિંમતો કઈ બને છે તો કે ખૂણો AOD પ્લસ ખૂણો BOD. બરાબરની આ બાજુ જે છે આની કિંમતોને સરખાવીએ તો ખૂણો BOC પ્લસ ખૂણો BOD. આ બંને કિંમતો જે છે બરાબરની આ બાજુ જે છે, આ બાજુ, એ બંને કિંમતોને સામે મેં શું કરી છે તો કે સરખાવી છે. જેથી કરીને અહીંયા તમે જુઓ BOD, અહીંયાથી BOD બંને દૂર થાય, જેથી કરીને અહીંયા આપણને શું મળશે? AOD બરાબર ખૂણો BOC મળે છે. જે આપણને અહીંયા તમે ઉપરની તરફ પક્ષમાં જુઓ, સાધ્યમાં જુઓ તો AOD બરાબર BOC જે સાબિત કરવાનું છે આપણને અહીંયા સામેના અભિકોણ જે છે એ સાબિત કર્યા છે. આ જ રીતે અહીંયા લખવાનું છે. આ જ રીતે કયો જે છે ખૂણાઓ કયા ખૂણાઓ સાબિત કરવાના છે? ખૂણો AOC બરાબર ખૂણો BOD જે છે એ સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આટલો એક સરસ મજાનો જે છે એ પ્રમેય હતો. તમારે જે છે એક પ્રેક્ટિસ કરવાની છે, તો તમને આ દાખલા પણ, આ પ્રમેય પણ છે એ વ્યવસ્થિત રીતે કરી શકો છો. હવે દાખલા નંબર જે છે એ 2 જોઈએ છે, જેની અંદર આકૃતિની અંદર ખૂણો DBC એટલે કે ખૂણો DBC એટલે કે આ ખૂણો જે છે આપણને 70 આપ્યો છે, એટલે જે આપ્યું હોય લખતા જઈએ. ખૂણો DBC બરાબર કેટલા અંશ આપ્યો છે? 70 અંશ આપ્યો છે. તથા કિરણ જે છે BP, આ કિરણ BP જે છે એ ખૂણા DBA એટલે કે આ DBA એનો દ્વિભાજક છે. દ્વિભાજકનો વિદ્યાર્થી મિત્રો મતલબ થાય કે બંને જે આ BP ના કારણે જે બંને ખૂણાઓ બને છે એ કેવા હશે તો કે સમાન ખૂણાઓ હશે. જેથી કરીને ખૂણો PBC બરાબર શોધવાનો છે. તથા વિપરીત જે છે એ વિપરીત કયો ખૂણો શોધવાનો છે? વિપરીત. તો વિપરીત કોણ જે છે એ વિપરીત કોણ PBD જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરવાનો છે તો શોધવાનો છે. હવે તમે અહીંયા ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા જે 2 બને છે ખૂણા, એમાં DBC એટલે કે આ ખૂણો જે છે એ કેટલા આપ્યો છે? 70. અને એક આ ખૂણો જે છે, આ બંને ખૂણાઓ રૈખિક જોડના ખૂણાઓ બને, એટલે કે એક જ રેખા ઉપર 2 ખૂણા બને છે. તો આ ખૂણાનું આપણે માપ મળી જશે. આ ખૂણાનું માપ મળી જાય એટલે આ બંને દ્વિભાજક એટલે સરખા હશે. તો આ બંને ખૂણાઓને આપણે શું કરી નાખીશું? બંનેની કિંમત આપી દઈશું. તો અહીં ધ્યાનપૂર્વક સમજજો. ખૂણો DBC એટલે આપણે અહીંયા લખીએ તો ખૂણો DBC પ્લસ ખૂણો DBA, ખૂણો DBA, કયો ખૂણો? DBA બરાબર શું લખી નાખું? 180 લખું, કૌંસમાં લખું રૈખિક જોડના ખૂણા. હવે DBC જે છે, DBC એનું માપ અહીંયા આપ્યું છે 70 પ્લસ ખૂણો DBA તો શોધવાનો છે બરાબર. આપણે અહીંયા શું લખીએ? 180. તો ખૂણા DB અહીંયા DBA બરાબર 180 માઇનસ 70 કરું તો ખૂણો DBA બરાબર કેટલા મળી જાય મને? 180 માંથી 70 જાય એટલે કે 110 અંશનો ખૂણો જે છે એ આખો મળી જાય. એટલે કે આ જે ખૂણો છે કેટલા અંશનો છે? 110 અંશનો છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એક ધ્યાન રાખો કે જો આખો ખૂણો 110 અંશનો છે તો દ્વિભાજક એટલે કે 2 સરખા ભાગ કરે. એનો મતલબ કે જો આ ખૂણો આખો 110 હોય
તો આ ખૂણો 55નો હશે, આ એ કેટલા અંશનો હશે? 55 અંશનો હશે. એટલી બેઝિક માહિતી હોવી જોઈએ. તો આપણને જે PBD એટલે આ જે ખૂણો શોધવાનો કીધો છે આપણને મળી જાય કે ના મળી જાય? હે, આ ખૂણો કેટલા અંશનો મળી ગયો? તો કે 55 અંશનો મળી ગયો. એટલે આપણે દ્વિભાજકને આવી રીતે લખી શકાય તો કે DBP ખૂણો DBP અથવા તો આપણે આવી રીતે લખી શકીએ ખૂણો PBD ખૂણો PBD બરાબર PBA. શું લખીએ? ખૂણો PBA એટલે આખો મને DBA મળી જાય. હે, DBA અને દ્વિભાજક છે એટલે આપણે છેદમાં 2 લખીએ કે નહીં? હવે ધ્યાનપૂર્વક જુઓ કે ખૂણો PBD બરાબર ખૂણો PBA બરાબર DBA. તો DBA નું માપ કેટલું મળ્યું છે? 110. તો અહીંયા હું 110 ના છેદમાં હું 2 લખું તો આપણને ખૂણો PBD બરાબર ખૂણો PBA બરાબર આપણને કેટલા મળે છે? તો કે 55. એનો મતલબ કે આ બંને ખૂણા કેટલા અંશના છે? તો કે 55 અંશના છે. બંને ખૂણાઓ કેટલા અંશના છે? તો કે 55 અંશના છે. હવે તમે ધ્યાનપૂર્વક સમજો દાખલો. તો અહીંયા આપણને PBC એટલે કે PBC તો આ ખૂણો વિદ્યાર્થી મિત્રો આપણને હાલ જ ખબર છે 55 મળ્યો. આ ખૂણો આપણને ખબર છે કે 70 છે. બંનેનો સરવાળો કરી નાખીએ એટલે PBC મળી જાય કે નહીં? તો અહીંયા આપણે એવું લખી નાખીએ ખૂણો PBC બરાબર PBC માં કેટલા ખૂણા છે? 2. પહેલો ખૂણો છે PBD. શું છે? ખૂણો PBD. અને બીજો ખૂણો કયો છે? DBC. ખૂણો કયો છે? તો કે DBC. જેથી કરીને અહીંયા ખૂણો PBC બરાબર ખૂણો PBD નું માપ કેટલું મળ્યું છે? તો કે PBD નું માપ આપણને કેટલું મળ્યું છે? 55. કેટલું મળ્યું છે? 55. અને ખૂણો DBC નું જે માપ છે એ ખૂણા DBC નું માપ અહીંયા આપણને કેટલું આપ્યું છે? 70. તો અહીંયા લખીએ છે 70. તો ટોટલ આપણને PBC નું જે માપ મળે છે એ આપણને કેટલું મળે અહીંયા? તો કે 125 અંશ મળે. કેટલા અંશ મળે? 125 અંશ મળે છે. અને હવે જે વિપરીત કોણ કીધો છે એ વિપરીત કોણ એટલે કે વિપરીત કોણ કયો કીધો છે? તો કે ખૂણો PBD માઇનસ કેટલા થાય? 360. તો અહીંયા આપણને વિપરીત કોણ શોધવા માટે આપણને PBD નું માપ આપણને હાલ જ ખબર છે કે PBD નું માપ કેટલું મળ્યું છે? અહીંયા 55. 55 માઇનસ 360 કરીએ તો અહીંયા આપણને વિપરીત કોણ જે છે એ કેટલો મળી જાય? 305. વિદ્યાર્થી મિત્રો એક વખત દાખલો ગણવાથી નહીં આવડે, તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો હજુ સુધી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે, જેથી કરીને આવનારા વિડીયો જે છે વિદ્યાર્થી મિત્રો આવા એ તમને સૌથી પહેલા જે છે એ પ્રાપ્ત થઈ શકે. હવે જોઈએ છે દાખલા નંબર જે છે એ ત્રીજો જોઈએ છે. દાખલા નંબર 3 જે છે એમાં કીધું છે કે કિરણ OS રેખા POQ પર છે. કિરણ OR અને કિરણ OT એ અનુક્રમે POS એટલે કે આ POS એટલે કે આ ખૂણો અને SOQ એટલે આ બંને ખૂણા કોણ દ્વિભાજક છે, એટલે કે બે સરખા ભાગ છે એમ. જો POS નું માપ એટલે કે આ POS એટલે કે આ ખૂણાનું માપ x હોય તો આપણને R એટલે કે ROT એટલે કે આ ખૂણો જે છે આપણને શું કરવાનો છે? શોધવાનો છે. પરંતુ ધ્યાનપૂર્વક સમજો દાખલાની શરૂઆત કેમની થાય. દાખલાની અંદર તમે જુઓ તો પહેલા આ જે SOP છે એનું માપ આપણને x આપ્યો છે અને એક આ ખૂણો છે SOQ. શું આપ્યું છે? SOQ. આ બંને ઉપર શું બને છે? જો દ્વિભાજક બને છે બેટા.
દ્વિભાજક જો આ SOQ નો દ્વિભાજક અહીંયા બે ખૂણાઓ બને છે અને SOP ના જે છે એ બે દ્વિભાજક બને છે, એકા ને એકા, એટલે કે બંનેના શું છે? દ્વિભાજક છે. હવે તમે ખાસ ધ્યાનપૂર્વક જુઓ તો આ POS અહીંયા આપણને શું શોધવાનું છે? તો જે આપ્યું હોય એ પહેલા લખીએ છે. તો ખૂણો POS બરાબર હું અહીંયા x લખું એમ, અને આપણને શોધવાનો છે ખૂણો ROT બરાબર કેટલા લખવું છે? તો કે શોધવાનું છે. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ તો આ POS અને SOQ એ રૈખિક જોડના ખૂણા બને છે કે નહીં? તો આપણે અહીંયા લખી નાખીએ ખૂણો POS પ્લસ ખૂણો SOQ બરાબર 180 અંશ લખું. કૌંસમાં આપણને ખબર છે રૈખિક જોડના ખૂણા બને છે. હવે જો POS નું માપ આપણને અહીંયા કેટલું આપ્યું છે? તો કે x. તો અહીંયા હું લખું છું x પ્લસ ખૂણો SOQ બરાબર 180. ખૂણા SOQ બરાબર 180 માઇનસ કેટલા લખું છું? x. આમને આમ અહીંયા અત્યારે રહેવા દો. હવે ધ્યાનપૂર્વક જુઓ કે અહીં POS માટે, શેના માટે? POS. તો POS માટે એની અંદર જે આ OR જે છે, કોણ છે? OR એ દ્વિભાજક કરે છે. એટલે અહીંયા આપણે એવું લખીએ તો કે ખૂણો POS એની અંદર કયા બે ખૂણા બને છે? તો કે SOR અથવા તો ROS, જે પણ લખો તમે. ખૂણો ROS બરાબર ખૂણો POR અથવા તો ROP, જે તમે લખો કઈ વાંધો છે નહીં. POR બરાબર આ જે બે ખૂણાઓ જે છે એ કોના છે? તો કે POS. તો અહીંયા આપણે લખીએ ખૂણો POS ના શું છે? તો કે દ્વિભાજક છે, એટલે છેદમાં આપણે 2 લખીએ છીએ. હવે ધ્યાનપૂર્વક જુઓ POS ની કિંમત કેટલી આપી છે? x. તો અહીંયા ખૂણો ROS બરાબર ખૂણો POR બરાબર અહીંયા x ના છેદમાં કેટલા લખીએ છીએ? 2. આને પણ જે છે અત્યારે એમને એમ રહેવાનો. જે રીતે તમે આ ખૂણાના દ્વિભાજક કર્યા તમે, એ જ રીતે હવે તમારે SOQ ના દ્વિભાજક કરવાના છે. હવે SOQ માં કેટલા ખૂણા છે? તો કે SOT. તો અહીંયા લખવાનો છે ખૂણો SOT બરાબર ખૂણો TOQ. ખૂણો TOQ બરાબર SOQ. ખૂણો શું બને છે? SOQ. એનો શું કરવાનો છે? દ્વિભાજક, જેવો અહીંયા કરે એવો. હવે તમે દ્વિભાજક કર્યો તો તમે ધ્યાનપૂર્વક જુઓ ખૂણો SOT બરાબર ખૂણો TOQ બરાબર SOQ. તો SOQ નું માપ કેટલું આપ્યું છે? 180 માઇનસ x ના છેદમાં 2. હવે આ 2 ને આપણે 180 જોડે પણ ભાગ ચલાવીએ અને 2 નો x જોડે પણ ભાગ ચલાવીએ. તો ખૂણો SOT બરાબર ખૂણો TOQ 180 ભાગ્યા 2 કરવું એટલે 90 થઈ જાય કે નહીં? માઇનસ છે તો માઇનસ, x ના છેદમાં અહીંયા આપણે કેટલા લખીશું? 2 લખીશું. આને પણ જે છે આપણે અત્યારે એમને એમ રહેવા દઈએ. હવે ધ્યાનપૂર્વક જુઓ, મારે જે છે એ શું શોધવાનું છે? તો કે ROT. તો અહીંયા હું લખું છું ખૂણો ROT. હવે ROT જે છે એની અંદર કેટલા ખૂણાઓ છે? 2 ખૂણાઓનો સરવાળો કરી દઉં તો મને જવાબ મળી જાય કે નહીં? હવે પહેલો છે ROS. શું છે? ROS. તો અહીંયા લખું છું ખૂણો ROS પ્લસ SOT. શું લખું છું? ખૂણો SOT. જેથી કરીને ROS અહીંયા છે, જો ROS નું માપ કેટલું મળ્યું છે? અહીંયા x ના છેદમાં 2 વત્તા SOT નું માપ મને કેટલું મળ્યું છે? તો કે 90 માઇનસ x ના છેદમાં 2.
હવે તમે ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા એક્સના છેદમાં 2 પ્લસ છે, અહીંયા એક્સના છેદમાં 2 માઇનસ છે, જેથી કરીને બંને દૂર થયા એટલે આપણને જે જવાબ મળ્યો એ કેટલો મળ્યો તો કે ખૂણો ROT બરાબર કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો 90 મળ્યો. આ પ્રકારે જે છે દાખલો હતો. એક વખત દાખલો ગણવાથી હજુ કહું છું નહીં ખ્યાલ આવે તમારે જે છે આના માટે પ્રેક્ટિસ કરવી પડશે. અને કોઈ પણ તો પણ ક્વેરી હોય તો અમારા જે છે મોબાઈલ નંબર છે 8160944695 નંબર પર જે છે વિદ્યાર્થી મિત્રો કોલ કરી અને કોઈ પણ માહિતી જે છે એ મેળવી શકો છો. ગાંધીનગર સેક્ટર 24 ની અંદર જે છે અમારું જે છે ઓફલાઈન ક્લાસીસ આવેલું છે, જેમાં વધુ માહિતી માટે જે છે તમે સંપર્ક કરી શકો છો. જ્યાં ધોરણ 7 થી લઈ અને ધોરણ 12 સુધીનું જે છે એ અભ્યાસ કરાવવામાં આવે છે. તો અહીં દાખલા નંબર જે છે એ 5 જોઈએ છે, માફ કરજો 4 જોઈએ છે, જેની અંદર આપણને કીધું છે કે PQ અને RS એ બંને સમાંતર રેખાઓ છે, જેમાં MXQ એટલે કે MXQ આ ખૂણો જે છે 135 નો આપેલો છે ને, ખૂણો MYR એટલે કે આ ખૂણો જે છે એ 40 નો છે. આપણને શોધવાનો છે ખૂણો XMY એટલે કે આ આખો ખૂણો જે છે એ શોધવાનો છે. જે આપણને આપ્યું છે પહેલા જે છે એની ડિટેલ કલેક્ટ કરીએ તો ધ્યાનપૂર્વક જોજો. અહીંયા જે છે એ દાખલા નંબર 4 ની અંદર શું કરવાનું છે તો કે ખૂણો MXQ બરાબર 135 આપ્યા છે અને ખૂણો MYR બરાબર અહીંયા કેટલા આપ્યા છે 40 આપ્યા છે અને ખૂણો XMY બરાબર શોધવાના છે. હવે ધ્યાનપૂર્વક સમજો. માની લો કે આપણે અહીંયા એક રેખા જે છે એ M માંથી કાઢી આવી રીતે બહારની તરફ, તો આ અડધો ખૂણો જે છે એ અંતઃયુગ્મ કોણની મદદથી શોધી નાખીએ અને બાકીનો અડધો ખૂણો છે તો અહીંયા તમને ખબર છે કે Z આકાર બને છે. તો Z આકાર બનતો હોય તો આ ખૂણો અને આ ખૂણો સમાન હોય તો આ ખૂણો અંતઃયુગ્મ કોણની મદદથી શોધ્યો અને આ ખૂણો Z ની મદદથી શોધ્યો, જેથી કરીને આ માપ અને આ માપનો સરવાળો કરી દઈશું એટલે આપણને એમની કિંમત મળી જશે. સાવ સિમ્પલ દાખલો વિદ્યાર્થી મિત્રો. બસ આટલી જે છે માહિતી ખબર હોવી જોઈએ અને કેવી પ્રોસેસ, કયું સ્ટેપ ક્યાં લગાવવાનું છે, આટલી માહિતી જો તમને ખબર હોય તો તમને આવા દાખલાની અંદર પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. હવે ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા હું બે ખૂણા લઉં છું, ખૂણો QXM. શું લઉં છું? ખૂણો QXM. કયો લઉં છું? ખૂણો QXM પ્લસ ખૂણો XM. અહીંયા કંઈ નામ નથી તો હું Z આપી દઉં છું. શું નામ આપી દઉં છું? તો કે Z નામ આપી દઉં છું, જેથી કરીને હવે ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા XMZ શું લખું છું? XMZ બરાબર અહીંયા શું લખું છું? 180. કૌંસમાં લખું અંતઃકોણના ખૂણા. કેવા? અંતઃકોણના ખૂણાઓ જે છે, અંતઃકોણના ખૂણાઓ. હવે અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા શું કરવાનું છે તો ખૂણો જે XMZ છે એમાં 135 ને હું અહીંયા લાવું તો 180 માઇનસ 135 થાય તો ખૂણો XMZ બરાબર આપણને અહીંયા કેટલા અંશ મળે છે? 45. એનો મતલબ કે આ અડધો ખૂણો ઉપરનો છે કેટલા અંશનો મળ્યો? તો કે 45 અંશનો. હવે જે નીચેનો ખૂણો આપણે જે શોધવાનો છે એને હું આપેલી રીતે જે છે Z આકારે જે છે એ બનાવી નાખું તો ખૂણો ZMY, તો ખૂણો ZMY બરાબર MYR, ખૂણો MYR. તો ખૂણો MYR બરાબર કેટલા આપી દીધેલા છે? તો કે 40. જો આ ખૂણો 40 નો બનશે તો ખૂણો આપણને ZMY
y બરાબર પણ કેટલા અંશના બનશે તો કે 40 અંશનો બનશે. તો આપણને આ જે ખૂણાઓ બે જે મળે આપણને એનો હું હવે સરવાળો કરી નાખું. શું કરી નાખું? સરવાળો કરી નાખું. તો x m y આપણે શું શોધવાનો છે? ખૂણો x m y બરાબર પહેલો ખૂણો શું મળ્યો? x m z. ખૂણો x m z પ્લસ z m y. ખૂણો z m y. તો ખૂણો x m y બરાબર અહીંયા કેટલા મળ્યા? તો કે ધ્યાનપૂર્વક જોજો, આ પહેલો ખૂણો અહીંયા 45 નો મળ્યો અને આ ખૂણો કેટલાનો મળ્યો? 40 અંશનો મળ્યો. જેથી કરીને ખૂણો x m y બરાબર અહીંયા આપણને કેટલા અંશનો ખૂણો મળશે? તો કે 85 અંશનો વિદ્યાર્થી મિત્રો કોણ પ્રાપ્ત થાય છે. હવે દાખલા નંબર જે છે એ 5 જોઈએ છે. દાખલા નંબર 5 ની અંદર તમે જુઓ તો કે AB સમાંતર 3D છે, જેમાં આ જે EF છે, આ EF છે એ CD ને છે લંબ છે, એનો મતલબ કે આ 90 અંશનો ખૂણો બનાવે છે. હવે GED એટલે કે આ આખો કોણ એ કેટલા અંશનો છે? તો કે આ આખો કોણ જે છે એ કેટલા અંશનો છે? 126 નો છે. હવે તો AGE એટલે કે આ ખૂણો શોધવાનો છે. પછી GEF એટલે કે આ ખૂણો શોધવાનો છે. અને FGE એટલે કે આ ખૂણો શોધવાનો છે. આપણને અહીંયા 3 ખૂણાઓ જે છે વિદ્યાર્થી મિત્રો શોધવાના છે. હવે ધ્યાનપૂર્વક જે છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ગણતરી કરવાની છે. પહેલા જે શોધવાનું છે અને જે આપેલું છે અહીંયા આપણને લખાણ કરીએ છીએ. પહેલા તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા શું આપેલું છે? તો કે ખૂણો GED બરાબર આપણને 126 આપેલો છે. પછી ખૂણો AGE આપણને અહીંયા શોધવાનો છે. પછી ખૂણો GEF શોધવાનો છે અને ખૂણો FGE બરાબર અહીંયા આપણને 3 ખૂણાઓ જે છે એ શોધવાના છે. હવે અહીંયા આપણે જે છે એ શરૂઆત કેવી રીતે કરવાની છે? તો હવે ધ્યાનપૂર્વક તમે અહીંયા જોઈ શકો છો કે અહીં આ જે ખૂણો બને છે અહીંયા AGE અને GED આ બંને કેવા Z આકારના ખૂણા બને છે. અને જ્યારે Z આકારના ખૂણા બનતા હોય તો બંને ખૂણાઓ કેવા બને? તો કે સમાન બને. એટલે આપણે અહીંયા લખી શકીએ, કારણ કે આનું માપ 126 છે તો આનું માપ પણ કેટલા થવાનું? તો કે 126 થવાનું. એક ખૂણો આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. તો આપણે અહીંયા શું લખીએ છીએ? તો કે ખૂણો AGE બરાબર ખૂણો આપણને શું લખીએ છીએ? તો કે GED. ખૂણો GED. તો ખૂણો GED બરાબર 126 અંશનો હોય તો ખૂણો AGE બરાબર પણ કેટલા અંશનો હોય? 126 અંશનો ખૂણો હોય. એનો મતલબ કે આ AGE જે છે એ પણ કેટલા અંશનો થવાનો? 126 અંશનો થવાનો. હે ને? આ ખૂણો જે છે એ કેટલા અંશનો થવાનો? 126. હવે તમે ધ્યાનપૂર્વક સમજો, આ ખૂણો જો આખો 126 અંશનો થવાનો AGE, તો AGE ની અંદર કેટલા ખૂણાઓ છે? 2 ખૂણાઓ છે. ખૂણો AGE બરાબર એમાં એક ખૂણો છે GEF. કયો ખૂણો છે? GEF. અને બીજો ખૂણો કયો છે? FED. ખૂણો કયો છે? FED ખૂણો છે. હવે તમે ધ્યાનપૂર્વક સમજો, આ FED કેટલા અંશનો છે? 90 અંશનો છે. કાટખૂણો બતાવ્યો છે. અને GEF, તો GEF તો શોધવાનું છે આપણે. અને AGE એટલે AGE આખો ખૂણો કેટલો આપ્યો છે? તો કે 126 આપણને હાલ જ શોધ્યો. તો અહીંયા શું લખવાના છે? 126 બરાબર ખૂણો GEF તો શોધવાનો છે. તો 90 બરાબર ને પેલી બાજુ જશે તો પ્લસના શું થઈ જશે? માઇનસ. તો 126 માઇનસ 90 બરાબર ખૂણો GEF
EF. હવે 126 માંથી 90 જાય તો કેટલા વધે? તો કે 36 વધશે. કેટલા વધશે? તો કે 36 વધશે. કેટલા વધશે? તો કે 36 વધશે. તો આ આપણને ખૂણો GEF જે છે આપણને કેટલા અંશનો મળ્યો? તો કે 36 અંશનો મળ્યો. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ, આપણને આ ખૂણો પણ મળી ગયો 36 અંશનો. હવે આપણને FGE એટલે કે આપણને FGE આ ખૂણો શોધવાનો છે અને આ ખૂણાનું માપ આપણને ખબર છે કે કેટલું છે? 126. તમે આ જુઓ તો રેખા AF જુઓ. શું જુઓ? તો AF જુઓ, આવી રીતે AF. તો AF ઉપર બે ખૂણા બને છે, 126 બને છે અને આ ખૂણો શોધવાનો છે. તો આ રૈખિક જોડના ખૂણાઓ જે છે આપણે કહી ના શકીએ. અને રૈખિક જોડના ખૂણાઓ જે છે એ રૈખિક જોડના ખૂણાઓને હું આવી રીતે ના લખી શકું. તો કે FGE શું લખું છું? ખૂણો FGE પ્લસ AGE શું લખું છું? ખૂણો AGE બરાબર શું લખું છું? 180 લખું છું. કેટલા લખું છું? 180. કૌંસમાં લખું રૈખિક જોડના ખૂણા છે બરાબર. તો ખૂણો FGE એ તો શોધવાનો છે. ખૂણો FGE પ્લસ AGE નું માપ કેટલું મળ્યું છે? 126. કેટલું મળ્યું છે? 126 મળ્યું છે બરાબર શું લખું છે? 180. તો FGE બરાબર અહીંયા 180 માઇનસ 126 થશે. જેથી કરીને FGE બરાબર 180 માંથી આપણે જ્યારે કેટલા બાદ કરીએ છીએ? 126 બાદ કરીએ છીએ. જ્યારે 126 બાદ કરવામાં આવે ત્યારે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો તો આનો જે જવાબ મળે છે 180 ની અંદરથી 126 બાદ કરવામાં આવે એટલે આપણને અહીંયા જવાબ કેટલો મળે છે? તો કે 54 મળે છે. એનો મતલબ કે જે દરેકના જવાબ જે આપણને મળે છે એ કેવા આવે છે? તો કે પ્રાપ્ત થાય છે. એટલે કે અહીંયા જે જવાબ આવે છે કેટલો આવે છે? તો કે 54 આવે છે. વિદ્યાર્થી મિત્રો જે છે આમ દાખલા જે છે આપણને ગણવાના રહેશે. અને હવે જે દાખલો જોવાનો છે એ દાખલા નંબર 6 ની અંદર તમે જોઈ શકો છો XY અને MN જે છે એ O બિંદુમાં શું કરે છે? તો કે છેદે છે. એટલે કે XY અને MN જે છે એ O બિંદુમાં છેદે છે. જે POY જે છે એ 90 આપ્યો છે અને આ AJB જે છે એ આપણને કેટલો આપ્યો છે? તો કે A/B છે એનું માપ આપણને 2/3 છે. તો C આપણને જે છે એ શોધવાનું છે. એટલે કે આ C જે છે એનું માપ આપણને આપણે શોધવાનું છે. હવે આની અંદર શું થશે? તો કે તો અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો PCY એટલે કે ખૂણો PC નહીં POY એટલે કે આ ખૂણો અને POX એટલે કે આ ખૂણો બંને કેવા છે? રૈખિક જોડના એક જ રેખા ઉપર આવેલા ખૂણા છે. તો આપણે અહીંયા આવી રીતે લખી શકીએ તો કે ખૂણો ધ્યાનપૂર્વક જોજો ખૂણો POY પ્લસ ખૂણો POX બરાબર કેટલા લખું છું? 180. હવે જો POY નું કેટલું માપ આપ્યું છે? 90 પ્લસ ખૂણો POX બરાબર કેટલા થશે? તો કે 180 અંશ થશે. તો ખૂણો POX બરાબર અહીંયા આપણને 180 કેટલા? 180 માઇનસ કેટલા થઈ જાય? 90 પ્લસ બરાબરની આ બાજુ આવે એટલે 90 એટલે ખૂણો POX બરાબર આપણને કેટલા મળ્યા? 90. એનો મતલબ કે આ જે POX એટલે આ ખૂણો હશે એ પણ કેટલા અંશનો હશે? 90 અંશનો. પરંતુ ધ્યાનપૂર્વક જુઓ તો જે POY છે એને કેવી રીતે આપ્યો છે? તો ખૂણો POY જે છે ખૂણો POY એને આવી રીતે આપ્યો છે 2/3 સ્વરૂપે આપ્યો છે. એટલે કે એને આવી રીતે લખાય છે તો કે A/B બરાબર 2/3 આપ્યો છે. એટલે આપણને આવી રીતે સરખાઈ શકીએ તો કે A/B બરાબર 2x + 3x બરાબર કેટલા
લખી શકીએ આપણે 5 લખી શકીએ. હવે ધ્યાનપૂર્વક જોવાનું, અહીંયા આપણને જે ખૂણો આપ્યો છે POY નું માપ આપણને જે છે POX, અહીંયા POX શું છે POX, તો એનું માપ આપણને કેટલું મળ્યું 90. તો અહીંયા આવી રીતે લખવાનું થશે આપણું, તો કે 2x વત્તા 3x બરાબર કેટલા થશે, તો કે 90 થશે, કારણ કે આખો ખૂણો કેટલાનો છે 90 નો. સરવાળો કરીએ તો 5x બરાબર કેટલા થશે 90. x ને કરતા બનાવીએ તો 90 ના છેદમાં 5 જાય તો આપણને x ની જે કિંમત મળે છે એ કેટલી મળે છે 18×5 90. હવે તમારે જે અહીંયા 2x છે તો એ બરાબર અહીંયા હું 2x લખું તો 2x ની જગ્યાએ 18 એટલે કેટલા થશે, તો કે 36. એનો મતલબ આ એ વાળો જે ખૂણો મળ્યો કેટલા અંશનો મળ્યો 36 અંશનો. અને ખૂણો B બરાબર અહીંયા 3x લખું, જ્યાં 3x ની જગ્યાએ 18 તરી 54, એટલે આ જે ખૂણો મળે છે કેટલા અંશનો મળે છે 54. બંનેનો સરવાળો કરો એટલે પાછો જે છે એનો કુલ સરવાળા 90 જેટલો મળી જાય, હે ને. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ તો અહીં આપણને આ જે ખૂણો મળે છે YON, એની જે રેખાઓ બને છે આમ એના આ બંને ખૂણાઓ અભિકોણના ખૂણા બને છે. જો B નું માપ 54 હોય તો આ ખૂણો પણ કેટલો હોય 54 હોય કે નહીં. અભિકોણની શરત મુજબ સામસામેના ખૂણાઓ 54 હોય. તો જો ખૂણો MOX બરાબર ખૂણો YON કૌંસમાં લખી નાખું અભિકોણ. શું લખું છું અભિકોણ, હે ને. તો જો આ 55 અંશનો હશે ખૂણો MOX બરાબર જો 55 અંશનો હશે, 54 અંશનો હશે, તો ખૂણો YON બરાબર પણ કેટલા અંશનો હશે, તો કે 54 અંશનો હશે. એટલે કે આ 54 આ 90 અને આ જે ખૂણો મળી ગયો છે 36. હવે તો તમારે C શોધવાનો છે, એટલે 360 માંથી આ બધો સરવાળો બાદ કરી નાખો એટલે આપણો જવાબ, હે ને. એટલું સિમ્પલ છે. તો હવે શું કરીએ છે, તો કે આખો જે સરવાળો બને કેટલા અંશનો બને 360 અંશનો. તો ખૂણો શું શોધવાનો છે C. તો ખૂણા C બરાબર એટલે કે XC એટલે કે C શોધવાનો હોય અહીંયા. તો ખૂણા C બરાબર અહીંયા કેટલા લખીએ છે, તો કે 54 વત્તા 36 વત્તા 90 થઈ ગયા ને. 1 2 3 અને 4 ખૂણા, તો 1 2 3 4 માઇનસ 360 ડાયરેક્ટ લખી નાખો, કંઈ વાંધો છે નહીં. તો ખૂણો C બરાબર આનો સરવાળો કરો તો 90 થશે, આનો સરવાળો કરો તો 90 થશે. 90 180 પ્લસ હજુ 54 વધ્યા તો અહીંયા લખો 54 માઇનસ 360. તો ખૂણો C બરાબર સરવાળો કરવાનો કેટલો થાય, તો કે 200 અને એના ઉપર કેટલા થાય, તો કે 34 થાય. કેટલા થાય 234 માઇનસ કેટલા કરવાના છે 360. તો ખૂણો C બરાબર 180 પ્લસ 54, ભૂલ ન કરતા 4 10 13 વધી પડી 1 234 360 માંથી કેટલા બાદ કરવાના છે 234. 10 લો તો અહીંયા 5 થાય, 10 માંથી 4 જાય તો 6, 5 માંથી 3 જાય તો 2, 2 માંથી 1 જાય 3 માંથી 2 જાય તો 1, કેટલા મળે છે 126. તો ખૂણો C કેટલા અંશનો હશે, તો કે 126 અંશનો ખૂણો હશે. આ દાખલાઓ કરવા માટે પ્રેક્ટિસની જરૂર પડશે, જે મને વિશ્વાસ છે તમે કરશો. હવે આજના દિવસ માટે આટલું જ હતું ચેપ્ટર નંબર 6 ની અંદર. ફરીથી નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી તૈયારી કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મિત્રો જોડે સબસ્ક્રાઈબ કરાવજો. મળીએ છે નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.